તો કેમ છો મિત્રો? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. તો આજે બની રહી છે આપણી ડિમાન્ડ ઉપર મસ્ત મજાની, તમને આમ કહું ને તો શું છે દાલ બાટી. તો આપણી પસંદ ઉપર આજે બની રહી છે દાલ બાટી. એટલે આજે છે ને બપોરે ધરાઈને દાલ બાટી ખાવાની અને રાત્રે બી ખાવાની. રાત્રે એમને જેને જે બનાવો ને બનાવો, બાકી આપણે રાત્રે તો દાલ બાટી જ ખાવાની છે, બીજું કંઈ ખાવાનું નથી. અને અહીંયા થઈ રહ્યો છે સરસ મજાનો દાલ બાટી માટેનો વઘાર. શું કહેવું? હા, ચટણીનો. ઓકે, દાળ બની ગઈ? શું વાત છે, મારે પીવી પડે યાર દાળ તો. અરે જેવી ઉકળે એવી મારે પીવી છે હવે. દાળ વઘાર કરી દીધો તો પી જ લેવાની. કાચી પાકી બધી અંદર થઈ પડે. વધારે ઉકળે ને તો અંદરના પેલા જે પ્રોટીન વિટામિન હોય બધા પેલા એ થઈ જાય. એટલે કાચી પીએ ને તો આમ થોડા પ્રોટીન વિટામિન મળી રહે મને. હલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો ચેનલમાં અને ગોસ્વામી બ્લોગમાં. તો અત્યારે છે ને બધાને તો છે ને હારા ચટાકા છે. આ બધાને તો હોટલોમાં જન્મ લેવો જો હતો, એક દાડો પૂરો ન થાય. આજે શું બનાવવાનું, રાત્રે શું બનાવવાનું, સવારે શું બનાવ, દરરોજ ખાવાની જ. પણ બે ટાઈમનું કહી દીધું ને, આજે સવારે ને સાંજે દાળ બાટી જ. બોલો, એકને છોલે પૂરી ખાવી હોય, એકને દાળ બાટી ખાવી હોય, કાલ રવિવાર છે, શીરો ખાવો હોય, કોકને ભૂખડી ખાવી હોય. કાલ રવિવાર છે, દાળ બાટી કાલ છોલે પૂરી બનાવજો. બોલો, બસ અહીંયા તો રસોઈ રાખી છે, શેફ રસોઈની રાણી નિકિતા રાણી. મસ્ત મજાની દાળ બાટી આમ બનશે ને આમ ચકાચક. માતુશ્રી સુઈ ગયા? હમણાં મારે કરતી હતી ને તો ઘરાટા વાગતા હતા. હા, ઉઠી જા. હા, ઉઠી જા. શું કેવું? પણ એવું છે, જો અંગૂઠા માળા છે ને. હું તો બોલતી હતી નથી બોલતી. મેં કેમેરામાં આવી જશે એમ તમે. હેલો ભાઈઓ ને બહેનો, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાને મારચી ઘરમાં અને ના ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જો ભાઈ આખો મેં આપ્યો અને તમે બહુ કહે છે તમે તો ઊંઘી જાઓ છો મમ્મી. હા ભાઈ ઊંઘીએ છે કયો બીજું અમારું ઊંઘવાનું ધ્યાન ત્યારે અમારે બીજું કરવાનું હોય. બધું ફોન તો પતી જ ગયું છે મારાનું આનંદ કરવાનું. પણ હજી આજ તો વિડીયો બાકી રહ્યા નું શું. આજ શનિવાર હતો એટલે શનિ રવિ વિડીયોમાં સવારમાં ના ઉતરે. કાકા છોકરાને મેળવા જાણું અને તો છૂટવાનું તો વહેલો પાછો એટલે પાછળ લેવા જવાનું થયું. અને પાછા 2 વખત લેવા જાઓ, જેણીને અલગ લેવા જાઓ, પાછો મોટો બેને અલગ લેવા જાઓ. એટલે ટાઈમ જતો રહ્યો. એટલે જો એ વઘાર ઉડાડ્યો, જોરદાર વઘાર કર્યો, જોરદાર વઘાર કર્યો છે. બોલો ઉધર ચાલી દીધી. વઘાર તો વઘાર જ છે. મને મારા છોકરાને વાટકી ભાઈ દાળ જાડો બાટી થતા થાય પણ પેલે મને દાળ દે વાટકી ભાઈ બેને. હા તો ભાઈ દાલ બાટી બની નહીં કે મમ્મી બેસી ગયા નથી? ભાઈ બાપા ના કરવાના હોય, ભૂખ રાખી બેસી જવાનું. ભૂખ લાગી છે, બીજું કશું નહીં. પેલી ને આપણે દાલ બાટી આપો કાવ્યા. ભૂખ તો નહીં લાગે, દાળ વાટકી ભાઈ તો પી જઈ. તો ચલો ભાઈ દાલ બાટી બની જઈ છે ને બચ્ચા પાટી માટે પૂરી, તો ખાઈ લઈએ. ઓકે ઓકે ઓકે. ઠંડુ થઈ ભગવાન ધરાવું ને, ઠંડુ થઈ ભગવાન ધરે પછી ખાવાનું. આ એ જ છોકરી છે જે છોકરાઓને ભણાવવા વાળી આજે ભણવા બેસી ગઈ છે. એટલે ટ્યુશનનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? આ રુદ્રાક્ષમાં ટ્યુશનનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? પાકું 5 થી 6 છે ને? મને એને કીધું હું તો ભૂલી જ ગયો છું. પાકું? અચ્છા, તો જો ભાઈ આવું થાય છે. મગજ છે ને હમણાંથી કામ કરતું નથી. એમ તો મેં ટ્યુશનમાં ઉતારે ત્યારે એને લગભગ 6 વાગ્યાનું જ કીધું હતું. મને યાદ જ નથી રહેતું. યાદ જ નથી રહેતું, ભૂલી જવાય છે. હવે તો મને નહીં યાદ રહેતું, તો લઈને બેઠી છું પતંગ રામ ભરોસે. યાદ નહીં રહેતું ભાઈ. એટલે
તૈયારી કરીએ. આપણું નામ ઉપરવાળાના હાથમાં છે, વાંચીએ. વળી યાદ તો કહેવાય કે અત્યારે વાંચ્યું યાદ ના આવે, પણ વળી ઓપ્શનમાં આવી જાય જવાબ અને લાગે કે જો કે ઘણી વાર એવું થાય છે કે આટલું બધું વાંચ્યું ને એટલે એવું થાય આ આવશે આ આવશે આ આવશે. અને વળી સરકારે નિયમ બદલાય છે. અમારા ફેર નિયમ બદલાવાના હતા. પહેલા ખાલી ગોળ ટીકો એમાં હતું, એ સારું હતું. હવે તો મને લખવાની આપવાની પાસ કરી તો હતી. ભાઈ આ એ લોકો છે જેમના નસીબમાં સંઘર્ષ લખેલો છે. સંઘર્ષ કરીને મળે તો સારું. સંઘર્ષ તો સંઘર્ષ બહુ અને લખ્યો છે, સંઘર્ષ. શું કરીએ? જેટલી ઉંમરે અડધી ઉંમર વહી ગઈ ત્યારે ચોપડીઓ પકડીને આપવા છે. અડધી ઉંમરે આ માણસ ચોપડી પકડીને બેઠો છે. તો ભાઈ જો અમે ચાદર નવી પાથરી છે, તો કહેજો ચાદર કેવી છે. ચકાચક છે ને અમારા રિદ્ધિબેન લાયા છે એમના તરફથી. આપણે એમના તરફથી કહી દેવાનું એટલે હરિહર થઈ જાય આપણું. સારી છે, કાપડ સારું આવે, સારું ધોયા પછી જાડું થઈ જશે. થાય છે. આપણે શું કહેવાય, વસંત ઉત્સવમાંથી લાયા છે વસંત ચાદર. ઉત્સવમાં લાયા છે. વસંત ઉત્સવમાંથી બી ચાદર મંગાવી, કારણ કે ગઈ ફેરી અમે એક લાયા હતા ને તે સરસ નીકળે. જો એવી ને એવી છે. કેટલા વર્ષ થઈ જાય લગભગ લાયા? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. હા, તો હજુ ચાદર ફાટવા નામ લઈ લે. કાપડ ને બધું સારું. અને આ બધા મોલોમાં બોલોમાં લાય છે ને તો 1-2 ધોમાં જ હરી હરી બોલાઈ જાય છે. એટલે આ પેલી કોઈનું વાત ત્યાં ભલે મોંઘી આવે કે ગમે આવે પણ મંગાઈ ગઈ. ત્યાં હું હાજર નથી એટલે મારી બેનપણીઓ ગઈ હતી તો બેનપણીઓ કીધું કે મારે 2 જોડી ચાદર લેતા. વાંચો તમે. હર હંમેશા આ જ મથાકૂડો હોય. શાકભાજી આવે એટલે આ રેડી. જો અમારો ફાવાનો અમે ક્યાં વચ્ચે જો અમે એ હરકું તો હોય ને યાર. જો શું કરે છે અત્યારે? ખેતી કરવા જવું છે આપણે? પોણત કરજે, મજા આવશે તને પોણત કરવાની. ગામમાં જવું છે ગામડે. આપણા મામાને ઘેર જઈએ ને એટલે કહીશું સુરેશ દાદાને. હા, સુરેશ દાદા કહીશું પોણતમાં લઈ જાઓ. આપણે તો સને જમીન સુરેશ દાદા છે ને તારી સે મોમાન કે તા પપ્પા મોમાન કે એટલે તો સુરેશ દાદા ના ગાતે જતીશ કે કરવા આમાં પાણી વાળ છે. એટલે પોણત કરતા એને પગ બોય ઉપર ચડાવી દીધી છે. હા અને જો તાર જવું છે ટામેટા ધોવા જવું છે? ભીનું થવા બેટા, શરદી થઈ જાય. ભીનાથી શું થાય? શરદી થઈ જાય ને. ગોડું હોય ને હા. આવું હોય કર અથરો તો ગાંડો છે એટલે ગયો એ. યાસી તો ડાઈ છે. તો ડાઈ છે ને. તો ભાઈ બહારના ધોળાવે છે સબ્જી. સરખી ધોજે અથર્વ. भिंडी की सब्जी भिंडी की મને सब्जी. પણ આળવી કરી भिंडी आ गई है आपकी. લે હું ધોઉં તું મૂકી દે. બોટલ લઈને બેસી ગયો છે ને લાય બોટલ કચરાપેટીમાં નાખી દે, પણ માનતો નથી. લાય ને કચરાપેટીમાં નાખી દે બોટલ તારી. આ બોટલ ના લે કેમ? પીવા માટે. હા, તારે પીવાનું થાય છે એટલે. અને શાકભાજી બધી આમ ધોઈ દીધી ને, મૂકી દીધી ને કમ્પ્લીટ ને. બાકી રહી ગઈ ને શાકભાજી ધોવાનું. હવાનું સાબુન પર દેજે. ઓકે, તો કાલ શાક કે તું જ બનાવી દેજે ને. ધોઈ તે સાફ તે કરીને શાક કોણ બનાવશે? ખાઈશું અમે તું તાર. તું બનાવી દે શાક અને અમે ખાઈશું. ચલ તને સારું, ચલ. જેમ હા રી ચડી જજો. જેમ બે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. બોલાડે જય શ્રી રામ, હર હર મહાદેવ. ઓકે, બાય. હા, સંભળાય નહીં. ઓકે, તો ભાઈ ચલો, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને બાય, ટાટા. સવારમાં મળીશું નવા બ્લોગમાં.